નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમૂલ બામણીયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, પાસ્તરા ઘઉં તમે જુઓ છો, જે આ બાજુ ઘઉં છે એમાં ડુંડી નીકળી ગયું છે, આ બાજુ ઘઉં છે એમાં ડુંડી નથી નીકળી. એનું એક જ કારણ છે કે મિત્રો, જે આ પડખે જે ઘઉં છે એ નિતાર શક્તિવાળી જમીન છે. ધારો કે વેકરિયાળ કાંકરિયાળ જમીન છે, તમે જુઓ છો તો ત્યાં ડુંડી નીકળી ગઈ છે. અને ડુંડી છે એ મિત્રો ઓછી લાંબી અને ટૂંકી ડુંડી છે. એનું કારણ છે પાણીની અછત ખાસ વર્તાવે છે. આ ઘઉંમાં હજી ડુંડી નીકળવાની છે અને ડુંડી હજી આવતી પણ મજબૂત દેખાય છે. ને આ બાજુ છે એ એકાત્રા 2-3 દીએ પાણી દેવું પડે એવી જમીન છે. એટલે મિત્રો એમાં ડુંડી નીકળી ગઈ છે અને ડુંડી ટૂંકી છે. દાણો પણ મને એવું લાગે છે કે દાણો પણ ભરાવદાર નહીં થઈ શકે. ને આમાં તમે જુઓ છો આ ઘઉં કેટલા મજબૂત છે. ને ડુંડી તમે પણ જોઈ શકો છો, કવડી લાંબી છે. ને આ બાજુ જે ડુંડી છે, ડુંડી હાવ ટૂંકી છે. એટલે ઘઉં જે છે મિત્રો, એ જમીનની અંદર મૂળ એના ઉપરાટ હોવાથી એને પાણીની જરૂર વધારે પડતી હોય છે. એટલે બહુ નિતાર શક્તિવાળી જમીન હોય તો એમાં ઘઉંની જે ઉત્પાદન છે એ ઘણું ખરું ઘટી શકે છે. આ બાજુ જે જમીન છે એ સારા નિતાર શક્તિવાળી છે અને કાળી છે, થોડીક મધ્યમ કાળી. અને આ બાજુ છે એ હાવ ગોરાડું રેતાળ ને ઢાળવાળા કેળા છે. તમે જોઈ શકો, સાફ નજર દેખાય છે. આ બાજુ ઘઉં છે એ કેટલા સરસ દેખાય છે. પાસ્તરા છે પણ સરસ છે. તો જે ઘઉં છે એમાં પણ મિત્રો આમ ગણો તો માણા કહે ને કે ગાંગલો કે ગેરો આવ્યો કે રોટલામાં ક્યાં આવ્યો. તો મિત્રો ઘઉંની અંદર પણ તમે જોઈશો ગેરું નામનો રોગ દેખાઈ રહ્યો છે. તો મિત્રો આને પણ ફૂગનાશક દવાનો છંટકાવ જરૂર કરતો રહેવો પડે. કારણ કે ગેરું છે એ મિત્રો ધીરે ધીરે પાનની અંદર જે પાણીની જે નસું હોય તે ખોરાક છે તેનો ઉપર જવા ન દે અને શોષા કરતા હોય છે. એટલે ડુંડી છે, દાણો છે હલકો અને નિસાજેલો દાણો રહે છે, ભરાતો નથી પૂરો ફૂગને લીધે. એટલે મિત્રો આમાં પણ ગેરું નામનો રોગ આવે છે, જે ટપકા નામનો રોગ તમે જોઈ શકો છો. ગેરું એને રીતે ફૂગનાશક દવાનો સ્પ્રે જરૂર કરવો જોઈએ, જેથી કરીને દાણો સારો થાય, ડુંડી પણ સારી બને. અને શોષક પ્રકારની જીવાતો પણ ખાસ કરીને આવે છે. ડુંડીને સાંઠામાંથી હોય છે મિત્રો, તે સાંઠે અહીંથી ડુંડીનું કટ કરી નાખે છે. એટલે ઉપલી ડુંડી છે એ ઘણી ઘઉંની અંદર મેં જોયું છે તે હુકાઈ ગયેલી દેખાતી હોય છે. એટલે મિત્રો સાંઠામાંથી હોય તેની પણ એક ઈયળ અહીંયા અંદર હોઈ શકે છે. એટલે 1 થી 2 સ્પ્રે ઘઉંને પણ કીટનાશક અને ફૂગનાશક દવાનો સ્પ્રે જરૂર કરતો રહેવો પડે. બાકી નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય શ્રી રામ. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.